या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય મા ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આદરણીય શ્રી વસંતભાઈના આપ સર્વે આત્મનિષ્ઠ વડીલો, બહેનો, માતાઓ, મિત્રો અને યુવાન મિત્રો, મિત્તલ અને મનીષભાઈની ટીમના ભારતના, ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના સર્વે યુવાન મિત્રોના સર્વે પરિવારજનો, સાવિત્રીની આપણી સાધના યાત્રામાં શ્રી અરવિંદે જે બ્રહ્માંડ વ્યાપી દર્શન પ્રગટ કર્યું એમાં વ્યક્તિગત ચેતના અને બ્રહ્માંડની ચેતના એ બેની વચ્ચેનો એક બ્રિજ બનાવ્યો. સાધનામાં આપણી ચેતનાને એવું સ્વરૂપ આપવું જોઈએ કે જે સ્વરૂપ આપણને સદૈવ સતત સર્વાંગી સત્ય એવા પરમાત્માની સાથે જોડી રાખે. એનું નામ યોગ. યોગનો અર્થ છે જોડાવું. સંસ્કૃત ભાષામાં યુજ ધાતુ છે. એ યુજ ધાતુ ઉપરથી યોગ બન્યો છે. તો યોગનો અર્થ છે જોડાવું. તો ક્યાં જોડાવું? સતત પરમ ચૈતન્યની સાથે. એવી વિચારધારા જીવનમાં જીવાય, એવો ભાવ જીવનમાં સદૈવ જીવંત રખાય અને એવું અર્થપૂર્ણ કર્મ જીવનમાં આપણી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયના માધ્યમ દ્વારા જીવતા થઈએ કે પ્રતિ ક્ષણ એ આપણી સાથે ડિવિનિટીનો, દિવ્યતાનો સંપર્ક બનેલો રહે. એને માટે સ્વરૂપ ગમે તે હોઈ શકે, મેથડ ગમે તે હોઈ શકે, પરિમાણ અને પ્રયત્ન ગમે તેવો હોઈ શકે, પણ એ જે કનેક્ટિવિટી છે એ કનેક્ટિવિટી એ ભક્તિ બની જાય, જ્ઞાન બની જાય, આરાધના બની જાય, ઉપાસના બની જાય, તપશ્ચર્યા બની જાય. પણ એ એકત્વનો ભાવ એ સ્વપ્ન, સૃષ્ટિ, જાગ્રત અને તુર્યા બધી જ અવસ્થા દરમિયાન સ્થિર થઈ જાય એવી સ્થિતિ આપણને પ્રાપ્ત થાય, તેનું નામ યોગ. શ્રી અરવિંદે પુરુષ અને પ્રકૃતિની આ લીલા એવું બ્રહ્માંડ વેદાંત દર્શનમાં, ભારતના દર્શનમાં એને પુરુષ અને પ્રકૃતિ કહેવામાં આવી. પશ્ચિમના વિજ્ઞાનના દર્શનમાં એને મેટર અને સ્પિરિટ કહેવામાં આવ્યું. ક્રિશ્ચિયાનિટીમાં પણ એ ડ્યુઆલિટી કહેવામાં આવી અને ઇસ્લામની અંદર એને શરિયત કહેવામાં આવી. આ બધાની પાછળ જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ માત્ર ને માત્ર એક છે, આનંદ. પૃથ્વી પર જીવતા આપણને નિજાનંદનો અનુભવ થાય. મૃત્યુના સમયે એ આપણને પરમાનંદ તરીકે અનુભવાય અને મૃત્યુના પછીના જીવનની અંદર જ્યારે નવો જન્મ થાય તે વખતે આપણો આત્મા, ઇસ્લામમાં એ રૂહ કહેવાય,
ક્રિશ્ચિયાનિટીમાં સોલ કહેવાય. શ્રી અરવિંદે એને સાયકિક નામ આપ્યું. એ જ આનંદની અભિવ્યક્તિ કરવાને માટે નવેસરથી નવી સ્થિતિ અને નવી ગતિનું નિર્માણ કરીને પૃથ્વી પર આવે. એ અવસ્થાને શ્રી અરવિંદે પેસેન્જર કહી છે. અને સાવિત્રીની એ પ્રકૃતિ એટલે વ્યક્તિગત માત્રામાં અનુભવીએ તો સાવિત્રીની એ સ્વભાવની સ્થિતિ વર્તમાન જીવનમાં એનું સૌથી પહેલાં વર્ણન કર્યું શ્રી અરવિંદે. આપણને અનુભવાતી માનવ દેહમાંય અવતરી, મધર માનવ દેહમાં અવતર્યા. ગત જન્મની રાધા એ આ જન્મની અંદર માનવ બનીને આવી. ગત જન્મની યોગ માયા ભગવાન કૃષ્ણના સમયમાં જે કંસના હાથમાંથી છટકી ગઈ એ ટોટલ એનર્જી, કેપિટલ એનર્જી આઇન્સ્ટાઈનની, એ યોગ માયા એ મહામાયા તરીકે રાધામાં સ્થિર રહી રાસલીલા રચી. એ જ રાધા ભાગવતજી સમજાવે છે કે યોગ માયાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે મહારાસ રચે. અને મહારાસ એટલે કોસ્મિક કોન્શિયસનેસ, કોસ્મિક સ્થિતિ, કોસ્મિક વેલોસિટી અને કોસ્મિક રિયાલિટી. આ બધા શબ્દો શ્રી અરવિંદે લાઈફ ડિવાઇન અને સિન્થેસિસમાં વાપર્યા છે. આપણે શું કરવાનું? તો કે આપણે સ્વરાટનો અનુભવ કરવાનો. આપણી ચેતનામાં, આપણા બીઈંગમાં આપણો સાયકિક એ આપણો માલિક છે. આપણો સાયકિક એ આપણું સેન્ટર છે. આપણો આત્મા સક્રિય બનીને જીવન જીવે. આજે તો માઇન્ડ સક્રિય બનીને જીવે છે. આપણું મન સક્રિય છે અને મનની સક્રિયતાનો અનુભવ મનની ડિઝાઇન જાણતા ન હોવા છતાં પણ આપણે અનુભવીએ છીએ પ્રતિક્ષણ. એ આપણી પ્રકૃતિ છે. સત્વ, રજસ અને તમસ આપણી પ્રકૃતિનો સ્વભાવ છે. સત્વ, રજસ અને તમસના એ પ્રભાવમાં આપણે જીવીએ છીએ. ક્યારેક સત્વનો પ્રભાવ વધી જાય, ક્યારે રજસનો વધી જાય, ક્યારે તમસનો વધી જાય. એ સત્વ, રજસ અને તમસના 33% એટલે 99%. પણ 1% એવો છે કે જે ટકો આપણા સત્વને રજસમાં પલટી નાખે, રજસને તમસમાં પલટી નાખે. સત્વનો પ્રભાવ ઘટાડી દેનાર આ 1%નું જે દર્શન છે એ એવી અવસ્થા છે જ્યાંથી આપણી અંદર મમ માયા દુરત્યયાનું તત્વ પ્રવેશે છે. આપણી પ્રકૃતિની અંદર તે આપણા પર હાવી થઈ જાય છે. આપણને તેથી અનુભવાય છે અનેક વખત કે મેં આ ન કર્યું હોત તો સારું થાત, મેં આ ન કર્યું હોત તો સારું થાત, મેં આ ન કર્યું હોત તો સારું થાત. શું કરવા મેં આ કર્યું? કરે છે મન, કરાવડાવે છે મન, ફોર્સ મનનો કામ કરે છે. તે છતાં પણ પશ્ચાતાપ મનને જ થાય છે. આત્મા ત્યાં આવતો જ નથી, આત્મા ત્યાં હાજર રહેતો જ નથી. એ તો કહેવાની વાતમાં આપણે કહીએ કે અમારા આત્માનો અવાજ છે, પણ આત્માનો અવાજ તો શું, પણ આત્માના કોઈ અધાણ આપણે પામી નથી શકતા જીવન પર્યંત. અને જેણે પામવાની કોશિશ કરીને જે પામ્યા એ આ જીવનની અંદર જીતી ગયા. કારણ કે એની લ્યુસન્ટ કોર્નર જાગ્રત થતાં એની મમ માયા દુરત્યાની સત્વ, રજસ અને તમસની પ્રકૃતિ આપોઆપ પલટાઈ. અને આપોઆપ પલટાતા એને સચ્ચિદાનંદની પ્રકૃતિનો જીવન જીવતા જીવતા અનુભવ થવા માંડ્યો. એને આનંદનો અનુભવ થવા માંડ્યો. તુલસીદાસજીએ પોતે રામાયણની રચના કરી ત્યારે એમ કહું કે આ રામાયણ મેં શા માટે રચ્યું? વાલ્મીકીજીનું રામાયણ હતું જ. વાલ્મીકીજીના રામાયણની અંદર રામચંદ્રજીનું પરિપૂર્ણ દર્શન પ્રગટ કરવામાં આવ્યું. રામાયણ શા માટે રચવાની જરૂર પડી? તો કે સ્વાંત સુખાય, મારા પોતાના નિજાનંદને માટે, આત્માનંદને માટે આ રચ્યું. કેમ? તો કે તુલસીદાસજીમાં કામી, વાસનાગત, લાલસાવાળા વ્યક્તિત્વની પ્રકૃતિ, સત્વ, રજસ અને તમસની પ્રકૃતિ, એનું સચ્ચિદાનંદની પ્રકૃતિમાં રૂપાંતર થયું. તે ક્ષણે એણે રામાયણની રચના કરવાને માટેનો પ્રયાસ કર્યો. રામાયણની રચના કરવામાં એ પોતે એણે પોતાની તમામ એનર્જી, ટોટલ એનર્જી એ આમાં વાપરી. તદ્રુપ થઈ ગયા.
રામની અવસ્થા સાથે તુલસીદાસજી તદ્રુપ થઈ ગયા ત્યારે એણે આ રામાયણની કૃતિ પ્રગટ કરી, જે અવસ્થાને શ્રી અરવિંદ ઇલ્યુમિન કોન્શિયસનેસ, ઇન્ટ્યુઇટિવ કોન્શિયસનેસ કહે છે. ઉપરથી તે ઉતરી આવે અને રામાયણની એ બધી જ દુહા અને ચોપાઈ તુલસીદાસજીએ રજૂ કરી. એની કૃતિ પર આક્રમણ થયું અને થવાની, એનો નાશ કરવાની સંભાવના પેદા થઈ ત્યારે શિવજીના મંદિરની અંદર રામાયણને તુલસીદાસજીએ અર્પણ કરી દીધું અને જ્યારે લેવા ગયા ત્યારે ભગવાન શિવજીએ ઉપર સિગ્નેચર કરીને રામાયણ તુલસીદાસજીને પરત આપ્યું. આ યોગ, ભગવાનની સાથે સીધું એક્સચેન્જ. આપણે વ્યક્તિની ચેતના સાથે વ્યક્તિ એક્સચેન્જ કરે તે તો જોઈએ છીએ, જાણીએ છીએ, અનુભવીએ છીએ, આપણે પોતે પણ પ્રયત્ન કરીએ છીએ, પણ પરમ ચેતના સાથે જે એક્સચેન્જ કરી શકે એનું નામ યોગ. તે સિવાય બધો દંભ. અને સાવિત્રીએ સત્યવાનના મૃત્યુને દિવસે આ ઊંચાઈ પ્રાપ્ત કરી, જેને શ્રી અરવિંદે એસેન્ટ કહ્યું. મનનું પણ એસેન્ટ અને પ્રકૃતિનું પણ એસેન્ટ. મનનું પણ એસેન્ટ અને આત્માનું પણ એસેન્ટ, સાયકિકનું પણ એસેન્ટ. એ અવસ્થા મેં આપને સવારે બતાવી. કરનાળીની અંદર દક્ષિણામૂર્તિ શિવજીનું મંદિર છે, બહુ પુરાણું મંદિર છે, જે કરનાળીમાં શ્રી અરવિંદને મહાકાળી માતાનો પથ્થરની પ્રતિમામાં સાક્ષાત્કાર થયો. ત્યાં આ દક્ષિણામૂર્તિનું મંદિર છે, જ્યાં શિવજી અને ની મૂર્તિ છે. મિત્રો, બહુ જ ઓછી જગ્યાએ શિવજીની મૂર્તિ જોવા મળે, શિવલિંગ જોવા મળે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ આપણે, પણ 12 જ્યોતિર્લિંગ એ 12 શિવજીના પોર્ટલ્સ છે આપણા દેશમાં, પણ એ બધા જ શિવલિંગ સ્વરૂપે છે. અને શિવલિંગ એ નિરાકાર તત્વ, શિવજીનું નિરાકાર તત્વ એ શિવલિંગ, એને જ્યોતિર્લિંગ કહેવાય. અને જ્યોતિર્લિંગ એટલે એ પરાજ્યોતિ, જેને શ્રી અરવિંદે ગાયત્રી મંત્રમાં વરમ રૂપમ જ્યોતિ કહ્યું, જેમાંથી આખું બ્રહ્માંડ પ્રગટ થાય. અને આ જ દર્શનમાં શ્રી અરવિંદ લખે છે, ધી સન ફ્રોમ વિચ વી કિન્ડલ ઓલ અવર સન્સ. આપણા બ્રહ્માંડના તમામ સૂર્યો જ્યાંથી પ્રગટ થાય છે, તમામ સૂર્યોને જે પ્રકાશ આપે છે એ સ્વયં પ્રકાશિત છે. એ સ્વયં પ્રકાશિત સૂર્યને પ્રકાશ આપનારી જે સત્તા છે એ ગાયત્રી, એ સાવિત્રી, એ આ શિવ તત્વ છે. અને એ દક્ષિણામૂર્તિ શિવજીનું મંદિર છે, જ્યાં શિવજીની નીચે પાર્વતીજી સૂતા છે, પણ તે ઊંધા સૂતા છે. શિવજીની એ પ્રતિમા છે, પણ પ્રતિમા માત્ર નથી, એ આપણા દર્શનનો પાયાનો સિદ્ધાંત છે, દર્શનનો પાયાનો અર્થ છે, દર્શનનું પાયાનું તાત્વિક ચૈતન્યનું સ્વરૂપ છે. શિવજી પદ્માસન વાળીને પાર્વતીજી ઊંધા છે, એ પીઠિકા પર સૂતા છે. ઊંધા પાર્વતીની એ પ્રતિમા એ પરાશક્તિનું સ્વરૂપ છે. એ પરાશક્તિને શિવજી જ્યારે આદેશ આપે, શિવ જ્યારે સંકલ્પ કરે, ત્યારે પરાશક્તિ મહામાયા તરીકે પૃથ્વી પર અવતરે અને આ બ્રહ્માંડનો પ્રારંભ થાય, જેને આઇન્સ્ટાઈને કેપિટલ એનર્જી કહ્યું. એ કેપિટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ mc². અને તે mc² આ જગત પ્રગટ થાય, જે અત્યારે અસ્તિત્વ ધરાવે છે. સત્યવાનના મૃત્યુને રૂપાંતરિત કરવાને માટે, સત્યવાનના મૃત્યુને મહાત કરવાને માટે એ મહાશક્તિ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે જુદા પરિપ્રેક્ષ્યમાં. એ પ્રતિકાત્મક રીતે રજૂ થયું. તે મહામાયા એ યોગ માયાનું સ્વરૂપ ધારણ કરે. કૃષ્ણના સમયમાં એ યોગ માયા અવતરી. તે દિવસથી કૃષ્ણ કોન્શિયસનેસ અને કૃષ્ણ તત્વ, જે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે, તેણે સંકલ્પ કર્યો કે આ જગત ઉપરથી આ જે સાયકલ છે, એ સાયકલને બદલે બીજી પરફેક્ટ સાયકલનું અનુસંધાન એ બ્રહ્માંડમાં પ્રગટ થાય. વિજ્ઞાને હજુ ત્યાં સુધી ગતિ કરીને આ પરમ સત્યને પામવાની કોશિશ જરૂર કરી, સફળતા નથી મળી. હિગ્સ બોઝોન સુધી સફળતા મળી. 1,86,000 માઇલ કરતાં આ પ્રકાશની ગતિ વધારે છે ત્યાં સુધી સફળતા મળી. પણ હિગ્સ બોઝોન પણ અલ્ટિમેટ ટ્રુથ નથી. હિગ્સ બોઝોન પછી બીજા બોઝોન્સ મળશે,
બીજા પરમાણુઓ મળશે જેની ગતિ 1,86,000 માઇલથી અલ્ટિમેટ સુધીની હશે, અનંત સુધીની હશે. અને અનંત ગતિવાળું જે તત્વ છે તે ભગવાન શિવજીની પાર્વતી, શિવજીની આ પરાશક્તિ, પણ એ નીચે ઉતરતા એ શ્રી અરવિંદનો ત્રિકોણ બને છે. શ્રી અરવિંદના સિમ્બોલમાં જે ત્રિકોણ છે બે, એક ઉર્ધ્વગામી ત્રિકોણ, એક ઉપરથી નીચે ઉતરતો ડિસેન્ટનો ત્રિકોણ. એ ઉર્ધ્વગામી ત્રિકોણ ડિસેન્ટના ત્રિકોણની જેમ નીચે ઉતરે ત્યારે એ પાર્વતી આ પૃથ્વી ઉપર નીચે ઉતરે, અને નીચે ઉતરે ત્યારે એ યોગ માયા સાર્વત્રિક બની જાય. અને યોગ માયાવાળું જીવન, સાર્વત્રિક એનર્જી, ટોટલ એનર્જીવાળું જીવન, જ્યાં પ્રભુત્વ એ એનર્જીનું અને પ્રભુત્વ એ સ્પિરિટનું પ્રગટ થાય એવું જીવન, તેને શ્રી અરવિંદે નામ આપ્યું લાઈફ ડિવાઇન. લાઈફને વિશેષણ બનાવ્યું અને ડિવાઇનને સબસ્ટન્સ બનાવ્યું. શબ્દને વિશેષણ લાગે તો વિશેષણ અને શબ્દ એનો અર્થ શું થાય? તો કે વિશેષણ એ ક્વોલિટી બની જાય અને શબ્દ એ પદાર્થ બની જાય. એ શબ્દ પદાર્થ બને અને વિશેષણ એ ક્વોલિટી બને. એ સેન્સમાં શ્રી અરવિંદે આ શબ્દનો પ્રયોગ કર્યો છે, લાઈફ ડિવાઇન. લાઈફ તત્વ, પ્રકૃતિનું તત્વ, એ આખું ને આખું ડિવાઇનને પ્રગટ કરે. આપણી પ્રકૃતિ ડિવાઇનને નથી પ્રગટ કરતી, ડિવાઇનને ધારણ કરે છે, ડિવાઇનને જીવે છે, ડિવાઇનનું મેનિફેસ્ટેશન નથી કરી શકતી. માટે આપણે સચ્ચિદાનંદનો અનુભવ નથી કરતા, આપણે સત્વ, રજસ અને તમસનો અનુભવ કરીએ છીએ. 33% પ્રપોર્શન આપણી પ્રકૃતિમાં જળવાયેલું હોય તે માણસ શ્રેષ્ઠ માનવ કહેવાય, મહામાનવ કહેવાય, સજ્જન કહેવાય, સાત્વિક કહેવાય. એ પ્રમાણ બદલાય એટલે આપણી પ્રકૃતિ બદલાય. આપણને કેટલા માણસ તામસિક લાગે, કેટલા રાસિક લાગે, કેટલાક સાત્વિક લાગે, પણ બધા જ મોર્ટાલિટીવાળા, બધા જ મૃત્યુગામી. એ મહામાયા. અર્જુન, આ મારી મહામાયા દુરત્યાયા છે. પણ આ જો સ્વરૂપ બદલાય, પાર્વતીની પીઠિકા બની જાય અને તે પાર્વતીનું ડિસેન્ટ થાય પૃથ્વીને પાટલે, તો દક્ષિણામૂર્તિ શિવ તત્વ, એ દક્ષિણામૂર્તિ શિવ તત્વ એ સાકાર થાય. અને એ સાકાર કરવાને માટે શિવજીનો સંકલ્પ અને પ્રકૃતિની આ અવસ્થા, એનું જે શ્રી અરવિંદે ડિસેન્ટ કરાવ્યું અને તેનું નામ આપ્યું સુપ્રામેન્ટલ, અતિમનસ. અતિમનસની આ વાસ્તવિકતા આપણાથી જો સ્વીકારાય અને આપણે એને સ્વીકારીએ તો પૃથ્વીની ડિવિનિટી, પૃથ્વીને પાટલે જે લાઈફ ડિવાઇન પ્રગટ થાય તેનો તમને અનુભવ થાય. અને આપણે મૃત્યુગામી જીવન જીવનાર માનવીને અમરત્વના જીવનનો, જો આપણું ભાગ્ય હોય, આપણું શ્રેષ્ઠ સદભાગ્ય પુણ્ય કર્મનું પ્રગટ થયું હોય ગત જન્મોના, તો આ જ જન્મમાં આપણે એનો અનુભવ કરી શકીએ. અને તે શ્રી અરવિંદે સાવિત્રીની સત્યવાનના મૃત્યુનો સામનો કરવાને માટેની અંતિમ પરફેક્શનની અવસ્થા, તેનું વર્ણન કર્યું. આ વિક્ટરી વોઝ વન ફોર ગોડ ઇન મેન. ભગવાનની, શિવજીની વિક્ટરી વોઝ વન ફોર ગોડ ઇન મેન. માનવની અંદર, માનવના જીવનની અંદર મહામાયાનું રિપ્લેસમેન્ટ થઈને યોગ માયાનું પ્રાગટ્ય થયું. અને એ યોગ માયા આપણને શિવ તત્વનો વ્યવસ્થિત રીતે પ્રેક્ટિકલ, સાકાર, વૈજ્ઞાનિક રીતે અનુભવ કરાવે એવો ટાઈમ પેદા થયો, એવો સમય પેદા થયો. આ વિક્ટરી વોઝ વન ફોર ગોડ ઇન મેન. આ ધી ડેઇટી, શિવજી ને પાર્વતી, એ ડેઇટી, એ પ્રતિમા નથી, એ પથ્થરની મૂર્તિ નથી. એ આ અવસ્થાનો, ચૈતન્યનો આકૃતિ સ્વરૂપ આવિષ્કાર છે. આપણી કોઈ પણ મૂર્તિ એ પ્રકૃતિ, એ વૈજ્ઞાનિક આવિષ્કાર છે ચેતનાનો, અને માટે મૂર્તિ જીવંત છે. કણે કણમાં પરમાત્મા છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. તો માટીમાં મૂર્તિમાં ભગવાન છે જ, પરમાત્મા છે જ. એકનાથને મૂર્તિમાં દર્શન થયા, સ્વામી વિવેકાનંદને મૂર્તિમાં દર્શન થયા, શ્રી અરવિંદને મૂર્તિની અંદર પરમાત્માની એ પરાશક્તિના દર્શન થયા. આપણને નથી થતા, માટે એમને કહી શકાય કે આ મૂર્તિનું વિજ્ઞાન કે મૂર્તિ પૂજા એ ભ્રમણા છે.
આપણી એ અવસ્થા નથી. આપણને પણ જો આ અવસ્થા મળે તો આપણી પણ જીવનની વિક્ટરીનો આપણને અહેસાસ થાય. ધી ડેઇટી રિવીલ્સ ઇટ્સ હિડન ફેસ. શ્રી અરવિંદે ઇટ્સ વાપરું છે, હર નથી વાપરું, હિઝ નથી વાપરું. ઇટ્સ એ નર પણ બની શકે, નારાયણ પણ બની શકે, માનવી પણ બની શકે, પુરુષ પણ બની શકે, સ્ત્રી પણ બની શકે. એ આત્મતત્વ બની શકે, અને એ આત્મતત્વ બની શકે એને માટે શ્રી અરવિંદે ઇટ્સ શબ્દ વાપર્યો છે. મિત્રો, આ સાવિત્રીના દર્શનની પંક્તિઓમાં કોઈને કોમા કે ફૂલ પોઈન્ટનો પણ ચેન્જ કરવાનો અધિકાર નથી. શબ્દને બદલવાનો અધિકારની તો વાત દૂર રહી, પણ એની સિક્વન્સ પણ તમે ન બદલી શકો એટલું પરફેક્ટ દર્શન શ્રી અરવિંદે પ્રગટ કર્યું છે. આ ઇટ્સનો અર્થ મેં તમને એક પ્રસાદ તરીકે સમજાવ્યો. શિવ અને પાર્વતી, એમાં શિવ તત્વ એ હિઝ તત્વ આપણે લિંગ્વિસ્ટિકલી સમજી શકીએ. પાર્વતીનું તત્વ એ હર તત્વ ભાષાના વિજ્ઞાન તરીકે. પણ કૃષ્ણએ આદેશ આપ્યો શ્રી અરવિંદે નવું નિરુક્ત તૈયાર કરવાનો, નવી ફિલોલોજી તૈયાર કરવાનો. તો નવું નિરુક્ત કયું? એ શ્રી અરવિંદે શિવ અને પાર્વતીના આ સાયુજ્યને, અને તેમાં શિવ તત્વની સ્થિરતા અને પાર્વતી તત્વનું રિવર્સલ, પાર્વતી તત્વની બીજી ગતિ જે આજ દિન સુધી નથી પ્રગટ થઈ એવી પાર્વતીના તત્વની બીજી ગતિ, એને માટે ઇટ્સ શબ્દ વાપરો છે. ધી ડેઇટી રિવીલ્ડ ઇટ્સ હિડન ફેસ. ડેઇટી રિવીલ્ડ ઇટ્સ હિડન ફેસ. એણે પોતાનો છૂપો ચહેરો એ પ્રગટ કર્યો. અને છૂપો ચહેરો એ વેદાંતમાં કહેવાય. વેદાંતના ઋષિઓએ યજ્ઞ વિદ્યાનું એક્ઝિક્યુશન કરતા, યજ્ઞ વિદ્યા દ્વારા જીવન જીવતા જીવતા જે નચિકેતાને યમરાજાએ વરદાન આપ્યું યજ્ઞ વિદ્યાનું, એ યજ્ઞ વિદ્યાનું અનુષ્ઠાન કરતાં કરતાં અનટ્રેમ્બલિંગ વર્જિન ફાયર, ફાયર એ વર્જિન છે, તો વર્જિન ફાયર એટલે ક્રિએટિવ ફાયર, વર્જિન ફાયર એટલે ટ્રાન્સપરન્ટ ફાયર, વર્જિન ફાયર એટલે પરફેક્ટ ફાયર, વર્જિન ફાયર એટલે પરમાત્માના સંકલ્પને અધીન પરમાત્માની શક્તિનું સ્વરૂપ. એ અગ્નિ જ માત્ર નથી, એ વર્જિન છે. વર્જિન મેરીએ લોર્ડ જીસસ ક્રાઇસ્ટને જન્મ આપ્યો. લોર્ડ જીસસ ક્રાઇસ્ટ તો ગાયની ગભાણમાં પ્રગટ થયા, પણ એની માને વર્જિન મેરી કહેવામાં આવી. જીસસ ક્રાઇસ્ટની માતા વર્જિન મેરી, અને એમાં વર્જિનિટીનો પ્રભાવ છે. આપણે ત્યાં કુંતાના પાંડવો પેદા થયા મહાભારતમાં, એ કુંતા વર્જિન છે. એણે આ મંત્રપુત્રો પ્રગટ કર્યા. તો મંત્રપુત્રો કયા? તો કે પોતાના જ અગ્નિને, બ્રહ્માંડના અગ્નિને પોતાના સંકલ્પ પ્રમાણેનું સ્વરૂપ આપી શકે એવું સાયુજ્ય શિવ અને શક્તિનું, જેને શ્રી અરવિંદે ઇટ્સ કહ્યું છે. જુઓ, ધી ગ્રેટ વર્લ્ડ મધર નાવ ઇન હર એરોઝ. એ ગ્રેટ વર્લ્ડ મધર, એ સ્વરૂપે એ મહાશક્તિ, ત્યાં વર્લ્ડ અને મધર બંને શબ્દો શ્રી અરવિંદે કેપિટલ લખ્યા છે. ધી ગ્રેટ વર્લ્ડ મધર નાવ ઇન હર એરોઝ, આ લિવિંગ ચોઇસ, પોતાનો આ લિવિંગ ચોઇસ સંકલ્પ. શિવ ત્યાં રહીને સંકલ્પ કરે, એ શિવ તત્વ પૃથ્વીને પાટલે પણ સંકલ્પ કરી શકે. અને એ શિવ તત્વ એ આપણો આત્મા બનીને જ્યારે પૃથ્વી પર વર્ક કરતો થાય, કાર્ય કરતો થાય, ત્યારે આપણી પ્રકૃતિ જે મમ માયા દુરત્યયા ભાસતી હતી, એ પ્રકૃતિ આપણને સચ્ચિદાનંદના સ્વરૂપે વ્યક્ત થતી હોય એવો અનુભવ થાય. આ પરમાનંદ, જેને તુલસીદાસજીએ સ્વાંત સુખાય કહ્યું. કામી ક્રોધી વાસનાગામી તુલસીદાસ એ ભગવાનનો એવો ભક્ત બની ગયો. મેં આપને દ્રષ્ટાંત સમજાવ્યું, એની આપણે વિગતે હવે ચર્ચા કરતા નથી. ચિત્રકૂટ કે ઘાટ પે સબ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક દૈત રઘુવીર. ભગવાન જેને સામે આવીને તિલક કરે એવી ઊંચાઈ તુલસીદાસજીએ મમ માયા દુરત્યયાને રૂપાંતરિત કરીને સચ્ચિદાનંદની પ્રકૃતિની અંદર આ રામાયણને પ્રગટ કર્યું. આ લિવિંગ ચોઇસ, અને તેને શ્રી અરવિંદે લિવિંગ ચોઇસ કહ્યું છે. આપણે એ કરવું હોય તો શું કરવું પડે? તો કે લિવિંગ એન્ડ વિજિલન્ટ ચોઇસ. આપણી દુરત્યયા મમ માયા ડોક્યું ન કરી જાય આપણા જીવનની અંદર. વિશ્વામિત્રના જીવનમાં એણે ડોક્યું કર્યું તો વિશ્વામિત્ર મેનકામાં મોહિત થઈ ગયા, અને યોગ માર્ગમાં હોવા છતાં એનું પતન થયું.
કેટલાય ભક્તો, કેટલાય જ્ઞાનીઓ, કેટલાય ઋષિઓ, કેટલાય તપસ્વીઓ, કેટલાય સંતો, કેટલાય સાધુઓ એ જીવન જીવતા જીવતા પોતાની આધારશિલા ગુમાવી બેસે છે ત્યારે એનું પતન થાય છે. તે અવસ્થા છે એ મમ માયા હાવી થઈ જાય અને ફરી વખત પાછી એની જે સ્વભાવગત અવસ્થા હતી એ અવસ્થા સક્રિય બની જાય. તેને માટે શ્રી અરવિંદે શબ્દ વાપરા, લિવિંગ એન્ડ વિજિલન્ટ ચોઇસ. મારા યોગમાં જે પ્રવેશ કરે છે એને આ બધું જ મળી શકે, પણ એણે લિવિંગ એન્ડ વિજિલન્ટ ચોઇસ કરવો પડે. આ લિવિંગ ચોઇસ રિવર્સ કરી દીધું, પ્રકૃતિની દિશા બદલી નાખી. રિવર્સ્ડ ફેટ્સ કોલ્ડ ડેડ ટર્ન. ભાગ્ય દ્વારા જીવાતું જીવન જેમાં મૃત્યુ અનિવાર્ય છે એ ઓર્ડરને રિવર્સ કરી દીધો. એ આ શિવજીની દક્ષિણામૂર્તિ, શિવજીનું પ્રતીક છે. કરનાળીની અંદર જાઓ તો જોજો અને ઇન્ક્વાયરી કરીને દર્શન કરવા જાઓ તો તમારું મન તેના પર કોન્સન્ટ્રેટ થાય કે આપણે અહીંયા શું પામવા આવ્યા છે. આ ત્યાંનો ઓરિજિનલ ફોટોગ્રાફ છે મિત્રો. આ આપને જે બતાવું છું તે ત્યાંનો ઓરિજિનલ ફોટોગ્રાફ છે. એફર્મ ધી સ્પિરિટ્સ ટ્રેડ. એફર્મ સાવિત્રીને અનુભવ આવ્યો. પોતાની આ રિવર્ઝલ ઓફ પ્રકૃતિની ગતિમાં સાવિત્રીએ એફર્મ કર્યું, એણે અનુભવ્યું, કન્ફર્મ કર્યું. એફર્મ હકારાત્મક પોઝિટિવ રીતે. ધી સ્પિરિટ્સ ટ્રેડ ઓન સર્કમસ્ટાન્સીસ. જીવનના સર્કમસ્ટાન્સીસની ઉપર ચૈતન્યએ પોતાના પગલાં માંડવાની શરૂઆત કરી હોય એવો અનુભવ સાવિત્રીએ મૃત્યુની એ ઘડીએ અનુભવ્યો. પ્રેસ્ડ બેક ધી સેન્સલેસ ડાયર રિવોલ્વિંગ વ્હીલ. જન્મ અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ, જન્મ અને મૃત્યુનું જે રિવોલ્વિંગ વ્હીલ છે એની ગતિ બદલી નાખી. મૃત્યુ હવે આપણી પ્રકૃતિને અધીન નહીં. આ દેહનું પિંજરું જર્જરિત થઈ જાય અને જીર્ણાની વાસાંસી યથા વિહાય. વસ્ત્ર જીર્ણ થઈ જાય અને આપણે તેને છોડી દઈએ. એ વ્હીલની ગતિ, રિવોલ્વિંગ વ્હીલની એ ગતિ બદલી કાઢી અને રિવર્સ કરી દીધી. એન્ડ સ્ટોપ્ડ, બહુ ક્લિયર શબ્દ છે, એન્ડ સ્ટોપ ધી મ્યુટ માર્ચ ઓફ નેસેસિટી. વસ્ત્ર જીર્ણ થઈ જાય એટલે આત્મા સંકલ્પ કરીને એને છોડી દે છે. આપણા આત્મા પણ સંકલ્પ કરીને જ એને છોડે છે. પછી ઘટના ગમે તે બને, પણ આત્માના સંકલ્પનું આપણે મન દ્વારા રજિસ્ટ્રેશન નથી કરી શકતા, મન દ્વારા એને નથી ઓળખી શકતા. માટે મૃત્યુ આપણને મસ્ટ ભાસે છે, મૃત્યુ આપણને ફરજિયાત ભાસે છે. જન્મે તે મૃત્યુ પામે જ. 5000 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાને જ્યારે કુરુક્ષેત્રના મેદાન પર આ વાત કરી ત્યાં પણ એણે એમ કહ્યું કે અત્યાર સુધીની મારી આ મમ માયા એ દુરત્યયા એવી છે અર્જુન કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જે જન્મે તે મૃત્યુ પામે, જે મૃત્યુ પામે તેનો ફરી જન્મ થાય. કેમ? કે એક દિવસ એનું યુત્કાંતિ થતાં એ અવસ્થાને પામે કે જ્યારે એનો આત્મા એ મૃત્યુનો સંકલ્પ કરે તારે જ તેનો આત્મા આ દેહના પિંજરાને અને પ્રકૃતિને છોડે. કારણ કે પ્રકૃતિ એ આત્માને વશ થઈ જાય એવી ગતિ એ જ પ્રકૃતિને પ્રાપ્ત થાય જે પોતાની સત્વ, રજસ અને તમસની પ્રકૃતિનું રૂપાંતર કરે. આ બહુ મોટી વેદાંતની ક્લ્યુ શ્રી અરવિંદે આ જન્મમાં પકડી, કૃષ્ણએ પકડી શ્રી અરવિંદના માધ્યમ દ્વારા, અને તેને આપણે માટે સાધના કરીને ક્લ્યુને બદલાવી. કારણ કે પુરુષ પણ સાધના કરે અને પ્રકૃતિ પણ સાધના કરે, કૃષ્ણ પણ સાધના કરે અને રાધા પણ સાધના કરે. એ રાધાનું સ્વરૂપ તેને શ્રીમદ ભાગવતમાં આરાધિકા કહેવામાં આવ્યું. એન્ડ સ્ટોપ ધી મ્યુટ માર્ચ ઓફ નેસેસિટી. આ ફ્લેમિંગ વોરિયર, આ ફ્લેમિંગ વોરિયર જેની જ્યોતિ ઝળહળતી છે, એ છુપાઈ નથી ગઈ, હિડન નથી, દબાઈ નથી ગઈ. એ આત્મા સદૈવ જવાબ આપે છે. આત્મા તમારા ઇન્ટિમેશન્સને પ્રગટ કરે છે, તમારા ઇન્ટિમેશન્સને ઝીલે છે અને તેનું પ્રતિબિંબ સ્પષ્ટ થઈ ગયેલા, પારદર્શક બની ગયેલા મનના અરીસા પર ઝીલાય છે. એવી અવસ્થા સાવિત્રીએ પ્રાપ્ત કરી. એમ્પાવર્ડ, બીજો શબ્દ વાપરો, એમ્પાવર્ડ. શિવજીનો સંકલ્પ, પરમાત્માનો સંકલ્પ, પરમ ચેતનાનો સંકલ્પ જ્યાં એક્ઝિક્યુટ થાય છે. માતાજીએ શ્રી અરવિંદને કહ્યું પોંડિચેરીમાં આવીને, લોર્ડ થાઉ શેલ્ટ વિલ્ટ આઈ એક્ઝિક્યુટ. તમે સંકલ્પ કરો, હું એનું એક્ઝિક્યુશન કરીશ.
એમ્પાવર ટુ ફોર્સ ધી ડોર ડિનાઇડ એન્ડ ક્લોઝડ. અત્યાર સુધી જીવતા જીવતા મૃત્યુને મહાત કરવાને માટેનો દરવાજો બંધ કરી દેવામાં આવેલો. એ દરવાજો આપણે ખોલી ન શકીએ, એ પહેલી વખત ખુલ્યો. સત્યવાન અને સાવિત્રીની મહાભારત પહેલાંની 700 પંક્તિમાં વર્ણન કરેલી ઘટના એ સત્યની ફોર્મ્યુલા છે. મૃત્યુનો દરવાજો ખોલી નાખ્યો અને મૃત્યુના પ્રદેશમાં સદેહ સાવિત્રી પ્રવેશી શકે એવી પોસિબિલિટીનું એણે તે દિવસે નિર્માણ કર્યું. સ્મોટ ફ્રોમ ડેથ્સ વિસાજ, મૃત્યુના મુખ ઉપરથી અનિવાર્યતાનો જે સિક્કો હતો તે ભૂંસી કાઢ્યો. મૃત્યુ અનિવાર્ય નથી. આપણી ઈચ્છા હોય તો આપણે સ્વીકારી શકીએ, આપણી ઈચ્છા ન હોય તો ન સ્વીકારી શકીએ. સામાન્ય સૌરાષ્ટ્રની સ્ત્રી પણ એણે ભક્તિના માધ્યમ દ્વારા હરિના દેશને પોતાના અંતઃકરણની અંદર જાગૃત કરી દીધો અને પોતાના જ નહીં પણ પોતાની સાથે રહેતા પોતાના પતિ અને પોતાની દાસી કે પોતાની સખી એના અંતરાત્મામાં પણ એણે આ શક્તિ પ્રગટ કરી આપી કીર્તનના માધ્યમ દ્વારા. તમે ભક્તિ કરો, તમે જ્ઞાન પ્રગટ કરો, તમે વૈરાગ લો, તમે સંન્યાસ લો, તમે અનાસક્ત બનો, પણ વ્હાઇટ સિન્સિયરિટીથી, દંભથી નહીં. તો આ અવસ્થા આપણને આત્મસાત થઈ શકે છે મિત્રો. અને એકે એક ક્ષણ જીવનની જો આપણે આપણો સંસાર જીવતા જીવતા એ અવસ્થામાં લિવિંગ અને વિજિલન્ટ ચોઇસથી જાગૃત રહીને એને જાળવવાની કોશિશ કરીએ તો શ્રી અરવિંદ કહે છે કે આખી લાઈફ, ઓલ લાઈફ ઇઝ યોગ, આખું જીવન યોગ બની જાય. સ્મોટ ફ્રોમ ડેથ્સ વિસાજ ઇટ્સ ડમ્બ એબ્સોલ્યુટ, મૃત્યુને એબ્સોલ્યુટ માનવામાં આવતું એ એબ્સોલ્યુટનેસ, અનિવાર્યતા, સંપૂર્ણ અનિવાર્યતા એ સાવિત્રીએ સત્યવાનના મૃત્યુના દિવસે બદલી નાખી. એન્ડ બર્સ્ટ ધી બાઉન્ડ્સ ઓફ કોન્શિયસનેસ એન્ડ ટાઈમ. એન્ડ બર્સ્ટ ધી બાઉન્ડ્સ, ક્ષિતિજો, સરહદો, ચેતના અને ટાઈમ, ચેતના અને સમય, ચેતના અને કાળ, એની સરહદો બદલી નાખી. અને સરહદો બદલાઈ ગઈ તે અવસ્થાએ સાવિત્રીએ સત્યવાનના મૃત્યુના દિવસે આત્મસાત કરી. શ્રી અરવિંદે આ દર્શનમાં સાવિત્રીનું પાત્ર એ કૃપાના પ્રતીક તરીકે પ્રયોજ્યું છે. પરમાત્માની કૃપા આ કરી શકે, જેના પર પરમાત્માની કૃપા થાય તેને માટે ઓલ કેન બી ડન ઇફ ગોડ ટચ ઇઝ ધેર. કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. અને આ 20મી સદીના વિજ્ઞાનના માહોલની અંદર લખવામાં આવ્યું મિત્રો. આ કોઈ અભણ વ્યક્તિએ, કોઈ ભાટે, કોઈ ચારણે સમાજની અંદર કોઈકની સત્તા, કોઈકની શક્તિ, પરમાત્માની સત્તા અને પરમાત્માની શક્તિને માટે રચેલું માત્ર કીર્તન નથી. આ કોઈ સાત્વિક મનોરંજન નથી. રિયાલિટી છે અને તે સુપર રિયાલિટી છે. સાયન્ટિસ્ટ પણ આ પામી શકે અને અભણમાં અભણ માનવી પણ આ પામી શકે. બધાને માટે આ એક ફોર્મ્યુલા છે. ઇઝીલી આને મેળવી શકાય, ઇઝીલી આત્મસાત કરી શકાય એવો વ્યાપ શ્રી અરવિંદે પ્રગટ કરી બતાવ્યો. આ યોગ કર્યો શ્રી અરવિંદે તે મોક્ષ માટે નથી કર્યો. આ યોગ કર્યો તે વૈકુંઠ, સ્વર્ગ, ગોલોકધામ, અક્ષરધામ પ્રાપ્ત કરવાને માટે નથી કર્યો. આ યોગ કર્યો ત્યાં પૃથ્વીની માટીની મોર્ટાલિટીને દૂર કરીને આત્મસાપેક્ષ એક્ઝિસ્ટન્સ બની જાય એવો પ્રયોગ કર્યો. માટે આ ગ્રંથમાં શ્રી અરવિંદે લખ્યું, એક્ઝિસ્ટન્સ ઇઝ અ ડિવાઇન એક્સપેરિમેન્ટ. આ અસ્તિત્વ સમગ્ર એ ડિવાઇન એક્સપેરિમેન્ટ છે. અને એ ડિવાઇન એક્સપેરિમેન્ટ તરીકે જ્યાં મોર્ટાલિટી મહાત થઈ જાય, મોર્ટાલિટીની ભ્રમણા છૂટી જાય, દૂર એક દોરડાનો ટુકડો પડ્યો છે અને પડેલા દોરડાના ટુકડાને આપણે જોઈએ છીએ, અંધારું ઘોર છે અને તેમાં કાંઈક અજવાળામાં આપણને દોરડાનો ટુકડો પડેલો દેખાય છે અને ત્યાં એવું લાગે છે કે આ દોરડાનો ટુકડો સાપ છે. એટલે આપણે બતાવીએ છીએ આજુબાજુવાળા કે ત્યાં સાપ છે, ત્યાં સાપ છે, ત્યાં સાપ છે. એટલે બધા જ ગભરાય. જેણે જોયો છે તે પણ ગભરાય અને નથી જોયો તે પણ ગભરાય. લોકો મરે છે એટલે આપણને પણ એમ થઈ જાય કે આપણું બી આજે નહીં તો કાલે છે તો છે જ, એમાં કંઈ વાત નિર્વિવાદ છે. પણ આપણો ભય આપણી નિર્ભયતામાં પણ જાગૃત થઈ જાય. પણ તે છતાં પાછા આપણું અજ્ઞાન આપણા પર હાવી થઈ જાય અને આપણે આપણી ઘરેડમાં પાછા એવી રીતે દોડતા થઈ જાય કે આપણે મરવાના જ નથી.
આપણે નથી મરવાના, બધા ભલે જતા. એ જે ડાયર છે આખી વ્હીલની ગતિ, એને સાવિત્રીએ બદલી અને તેને શ્રી અરવિંદે કૃપા કહ્યું છે. પરમાત્માની કૃપા હોય તો આ થઈ શકે. અને આપણે કહીએ જ છીએ લૌકિક ભાષામાં કે પરમાત્માની કૃપા હોય તો જીવનમાં બધું જ કંઈ બને. અને ઝાડનું પાંદડું પણ પરમાત્માની ઈચ્છા વગર હાલતું નથી. આપણે શ્વાસ પણ ભગવાનની ઈચ્છા વગર લઈ શકતા નથી. આટલો બધો ઓક્સિજન હોવા છતાં કેટલાય શ્વાસ ન લીધો એનો આપણને અનુભવ થઈ ગયો આ કળિયુગની સમાપ્તિમાં. આપણે જોયું પાણી બી નથી મળ્યું, શ્વાસ પણ નથી મળ્યો, ખોરાક પણ નથી મળ્યો. જે પુષ્ટિ આપે એવા બધા જ તત્વો હોવા છતાં પણ આપણને નથી મળ્યા. અને જે બધા ગયા એની પાસે બધું જ હતું, બધું જ હતું. વિજ્ઞાન લાચાર, મેડિસિન લાચાર, ડૉક્ટર લાચાર, ટ્રીટમેન્ટ લાચાર, દેશ લાચાર, સત્તા લાચાર, સંપત્તિ લાચાર, જ્ઞાન પણ લાચાર. જે એ અનિવાર્યતાને સમાપ્ત કરવાને માટેનું વિજ્ઞાન શ્રી અરવિંદે આ પ્રગટ કર્યું, એને કૃપા કહ્યું. અને બધા જ મુસ્લિમ દેશોમાં પણ આ પરિસ્થિતિ, ક્રિશ્ચિયન દેશોમાં પણ આ પરિસ્થિતિ. ને આપણે આપણી સંસ્કૃતિના, વેદાંતના, દર્શનના, ધર્મના, આધ્યાત્મિકતાના ગુણગાન ગાઈએ છીએ. એ ગુણગાન ગાનાર દેશની પણ આ જ દશા. જીવન એ કૃપાને પાત્ર બનાવવામાં આવે એ જ એકમાત્ર માસ્ટર સોલ્યુશન. આધ્યાત્મિક બનવું, ધાર્મિક બનવું, નાસ્તિક હોય તેમાંથી આપણે આસ્તિક બની જવું, બીજું કાંઈ કરવું નહીં અને ભજન કીર્તન કરવા એમ નહીં. લિવિંગ એન્ડ વિજિલન્ટ ચોઇસ, આ અવસ્થા આપણે બનાવી રાખીએ વૈજ્ઞાનિક રીતે. એટલા માટે પરમાત્માએ મન આપ્યું છે, એ મનનો પરિપૂર્ણ ઉપયોગ કરીએ. અશેષેણ, જેમાં શેષ બાકી ન રહી જાય એવો ઉપયોગ કરીએ ત્યારે આપણને આ અવસ્થા પ્રાપ્ત થઈ જાય. એવો પ્રવાહ, એવી ચેતનાનું તત્વ શ્રી અરવિંદે પૃથ્વી પર 29 ફેબ્રુઆરી 1956ના દિવસે, કેલેન્ડરના 1956ની 29 ફેબ્રુઆરીના દિવસે નીચે ઉતાર્યું. આ કોઈ કાલ્પનિક ભ્રમણા નથી. એ કૃપા જગત પ્રાપ્ત કરે એ માટે આ યોગ કરવામાં આવ્યો. એ યોગની આ કૃપા સાવિત્રી તરીકે જે વ્યક્તિને, જે માનવીને પ્રાપ્ત થઈ એ રાજા અશ્વપતિ સાવિત્રીના પિતા છે. પણ એ સાવિત્રીના પિતા, જેને પ્રતીક તરીકે શ્રી અરવિંદે લિજેન્ડને સિમ્બોલ બનાવીને પ્રગટ કર્યું અહીંયા, એમાં રાજા અશ્વપતિ એ માનવ જાતનું પ્રતીક છે, આપણા બધાનું પ્રતીક છે, સમગ્ર માનવ જાતનું પ્રતીક છે, એન્ટાયર હ્યુમેનિટીનું પ્રતીક છે. અશ્વપતિની સાધના હિન્દુએ પણ કરવાની, અશ્વપતિની સાધના મુસ્લિમે પણ કરવાની, અશ્વપતિની સાધના ઈસાઈએ પણ કરવાની, પાપીએ પણ કરવાની, પુણ્યશાળીએ પણ કરવાની, ભારતમાં પણ કરવાની ને ક્રિશ્ચિયાનિટીમાં પણ કરવાની. એવું પ્રતીક શ્રી અરવિંદે, યુનિવર્સલ પ્રતીક. તો કલ્પના કરો કે કેટલો મોટો વિજ્ઞાનનો સિદ્ધાંત. ભલે આજે આપણે નથી સમજતા, કે આજે વિજ્ઞાન પણ કદાચ નથી સમજતું, પણ એ એનર્જીનો કેટલો મોટો સિદ્ધાંત શ્રી અરવિંદે આ દર્શનમાં પ્રગટ કર્યો છે, જેને અંબુભાઈ પુરાણીએ અમેરિકાની અંદર એ લાઈવ ડિવાઇન સમજાવતા ડિવાઇન રિલેટિવિટી કહ્યું. આઇન્સ્ટાઈનની રિલેટિવિટી તો E=mc², પણ શ્રી અરવિંદની આ રિલેટિવિટી સમજાવતા અંબુભાઈએ એને E=ઇન્ફિનિટીનું પ્રતીક આપ્યું. એ અનંત ગતિ, એ એબ્સોલ્યુટ ગતિ, 1,86,000 માઇલ પ્રકાશની ગતિ, સૂર્યના પ્રકાશની ગતિ, એ સૂર્યને સૂર્ય બનાવનારની ગતિ એ 1,86,000 માઇલ કરતાં વધારે, અને તે અનંત. તમારે જેટલા મીંડા ઉપર ચઢાવવા હોય એટલા મીંડા ચઢાવી શકો એવી ગતિ, તે અનંતની ગતિ, જે સૂર્યમાંથી બ્રહ્માંડના સૂર્યો પ્રગટ થયા છે. એ આવતીકાલે શોધાશે. મેં આપને કહું, સ્ટીફન હોકિંગ્સ જેવા સાયન્ટિસ્ટે પહેલાં ન સ્વીકાર્યું, અને 15 દિવસ ઉપર એના પર વિચાર કરતાં 15મા દિવસે જગતની માફી માગીને, વર્લ્ડ સાયન્સની માફી માગીને સ્ટીફન હોકિંગ્સે સ્વીકાર્યું. મરતા પહેલાં એને આ ડાપણ લાદ્યું
તેણે સત્યનો સ્વીકાર કર્યો. મિત્રો, બ્લેક હોલ્સ એન્ડ બેબી યુનિવર્સમાં એણે સ્પષ્ટપણે ના પાડી હતી. બેબી યુનિવર્સ કઈ રીતે પ્રગટ થઈ શકે એની પોતાની રીતે થિયરી રજૂ કરી. બ્લેક હોલ્સની અંદર કોઈ પણ પ્રકાશ પ્રવેશે તો એ પ્રકાશ ઓગળી જાય છે, લાઇટ ઓગળી જાય છે. એ બ્લેક હોલ્સની તાકાત છે. અને તે બ્લેક હોલ્સ પેદા કરીને લાર્જ હેડ્રોનના આ પ્રયોગની અંદર, કોલાઇડરના આ પ્રયોગની અંદર જીનીવામાં આ હિગ્સ બોઝોન શોધાયો. એના અસ્તિત્વનો એણે શરૂઆતમાં સ્વીકાર ન કર્યો, પાછળથી સ્વીકાર એણે કર્યો અને જગતની વિજ્ઞાનની માફી માગી. એ તાકાત ઇન્ફિનિટીની છે, અનંત ગતિની છે. એ ગતિ હવે પછીના યુગમાં શોધાશે અને આ જ યુગમાં શોધાશે જ્યારે આ માટીની ઉપર, ભારતની માટીમાંથી એ સતયુગનો સૂર્ય ઉગશે. તે વખતે રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું ગીતાંજલિમાં એક જગ્યાએ કે જગત પર સૂર્યનો પ્રકાશ નવીન પ્રકાશ પ્રગટ થવાનો હશે તો તે પૂર્વ દિશામાંથી પ્રગટ થશે. ભારત એ પૂર્વ દિશામાં આવેલો દેશ છે અને ત્યાંથી આ સૂર્યનો ઉદય થશે. અને આપણે એ સૂર્યની પૂજા કરી. વેદોમાં પણ એ સૂર્યની પૂજા કરવામાં આવી, વેદોમાં પણ એ અગ્નિની પૂજા કરવામાં આવી. આ પછાત સંસ્કૃતિની પરંપરા નથી, પણ આવતીકાલની નવી સંસ્કૃતિ જે દુનિયાએ સ્વીકારવી પડે તેના પ્રગટ કરવામાં આવેલા રોલ મોડેલ્સ છે. એ અશ્વપતિ એનું પ્રતીક છે, એ માનવજાતનું. શ્રી અરવિંદે શબ્દ વાપરો છે અશ્વપથી, પતિ નહીં. એ સિમ્બોલ છે, થેરાપી છે, સ્પિરિચ્યુઅલ થેરાપી છે, યોગ થેરાપી છે. જે બધી જ થેરાપી, એલોપેથી, હોમિયોપેથી, બધી જ થેરાપીની ઉપરની થેરાપી છે. અને થેરાપી એટલે શું? આપણી થેરાપીનો આપણે શું અર્થ સમજીએ છીએ? સહેજ વિચારો. કંઈક આપણામાં ડિસઓર્ડર પેદા થયો છે, તેને ઓર્ડરમાં લાવવાને માટેની પ્રક્રિયા, એનું નામ થેરાપી. ડૉક્ટર સારા કરી દે છે દરેક પેશન્ટને? ખોડભાઈને પૂછો ને, તમારા કેટલા પેશન્ટ સારા થયા અને કેટલા પેશન્ટ ગયા? 100% રિઝલ્ટ કહી શકે ડૉક્ટર? 100% હું જેને હાથમાં લઉં એ જીવે જ જીવે એવી કોઈ ગેરંટી આપી શકે ડૉક્ટર? અરે ડૉક્ટરના બી ગયા, કેટલાય ડૉક્ટરના ગયા. એ એલોપેથી, હોમિયોપેથી, આ બધી પથી છે. શ્રી અરવિંદે અશ્વપતિનું નામ અશ્વપથી આપ્યું. ગુજરાતમાં રહ્યા ઇંગ્લેન્ડથી આવીને. ઇંગ્લેન્ડમાં સરસ્વતી નથી કહેવાતું, ગણપતિ નથી કહેવાતું, તોનો સ્પષ્ટ ઉપયોગ છે ટી તરીકે. સાઉથમાં જ માત્ર આંધ્ર, કર્ણાટક, એ તામિલનાડુ, એ પ્રદેશમાં ગણપતિ, સરસ્વતી. પણ પોંડિચેરીમાં જતાં પહેલાં શ્રી અરવિંદે વડોદરાની અંદર આ કાવ્યની શરૂઆત કરી અને તેમાં શબ્દ વાપરો અશ્વપથી. એ થેરાપી છે કે જે દુનિયાના એક માણસને એપ્લાય થઈ શકે. અને આજે દુનિયાના એક માણસ એલોપેથી લે છે કે નહીં? કદાચ હિન્દુસ્તાનના બહુ ચુસ્ત માણસ હોય, કોઈ ગાંધીવાદી સિદ્ધાંતવાદી માણસ હોય તો તે આયુર્વેદિકથી ટ્રીટમેન્ટ કરે, વૈદ્યરાજની પાસે જાય. પણ તે પણ પાછા છેલ્લે જો વૈદ્યરાજ પાસે કંઈ આમ તેમ આઘું પાછું થાય તો પાછા તે પણ ડૉક્ટર પાસે આવવું જ પડે. એલોપેથી એ વિજ્ઞાન, સાયન્સ બેઝડ થેરાપી છે. આયુર્વેદ એ યોગ બેઝડ થેરાપી છે. હોમિયોપેથી એ પણ તે પ્રકારનું તે પ્રદેશના નોલેજ ઉપર બેઝ થેરાપી છે. પણ છે થેરાપી, પદ્ધતિ છે. શ્રી અરવિંદે પૂર્ણ યોગની ઉપર બેઝ થયેલી જે થેરાપી પ્રગટ કરી તેનું નામ આપ્યું અશ્વપથી. એનો યોગ આ દર્શનમાં પ્રગટ કર્યો છે, એ થેરાપીનો યોગ પ્રગટ કર્યો. આ વર્લ્ડ્સ ડિઝાયર કમ્પેલ્ડ હર મોર્ટલ બર્થ, જેને આ કૃપા પ્રાપ્ત થઈ. રાજા અશ્વપતિએ જે કર્યું એ એની એવી થેરાપી કે એને સીધી પરમાત્માની કૃપા પ્રાપ્ત થઈ, જેણે મૃત્યુને મહાત કર્યું. થેરાપીનો અર્થ મૃત્યુને મહાત કરવાની પદ્ધતિ જ છે ને.
નહીં તો થેરાપીની જરૂર શું, મેડિકલ થેરાપીની જરૂર શું? પેશન્ટના મૃત્યુને મટાડવું એનું નામ થેરાપી. રોગ તો મટે પણ સૌથી મોટું મૃત્યુ મટે, હમણાં મરે નહીં. હવે 10 વર્ષનું આયુષ્ય એને મળી ગયું, સારા થઈ ગયા. અસ્વસ્થતાને દૂર કરીને સ્વસ્થતાનું નિર્માણ કરવાની જે પ્રક્રિયા એનું નામ થેરાપી. માનસિક રોગ, શારીરિક રોગ, પ્રાણિક રોગ, સેલ્યુલર રોગ, આપણી અંદર જે કોઈ પણ પ્રકારના જે ડિઝીઝ છે, જે ડિસઓર્ડર છે, એ ડિસઓર્ડરને બદલવાને માટેની પ્રક્રિયા રિવર્સલ જ છે ને. આ જે ડિસઓર્ડર પેદા થયો, કેન્સરની ગાંઠ પેદા થઈ, તો એ સેલ્યુલર ડિઝીઝ જ છે. અને એ પેદા થયેલા એને દૂર કરવાને એનો ઓર્ડર ફરી વખત નેચરલ બનાવવાનો, જે અનનેચરલ બન્યો છે તેને નેચરલ બનાવવાનો પ્રયોગ, એનું નામ થેરાપી. પણ પરમાત્માની કૃપાથી જે આત્મસાત થઈ શકે, ડિસઓર્ડરને ઓર્ડરમાં લાવી શકાય, એ કરવાને માટે શ્રી અરવિંદે આ યોગની થેરાપી અશ્વપથી તરીકે પ્રગટ કરી. એ સિમ્બોલિક રીતે શ્રી અરવિંદે લખ્યું કે અશ્વપતિ કોણ છે? કે અપુત્રવાન રાજા છે. મહાભારતનો અશ્વપતિ એ યજ્ઞ કરે છે, નચિકેતાની યજ્ઞ વિદ્યા, એ યજ્ઞ કરે છે. શ્રી અરવિંદના અશ્વપતિ આપણે બોલવામાં ભલે અશ્વપતિ વાપરીએ, પણ મનમાં સદૈવ યાદ રાખવાનું કે અશ્વપતિ છે. એ સાધના કરે છે, યોગ કરે છે, જે આપણે કરવાનો છે. આપણે આ માર્ગે આપણી પોતાનીનો એજન્ડા શોધવાનો છે. મધરે 13 એજન્ડા લખાવ્યા, એ 13 એજન્ડામાંથી આપણે આપણો પોતાનો એજન્ડા શોધવાનો. તો આ જ જીવનની અંદર આપણે આ થેરાપીને જીવી શકીએ, જે આપણા જીવનનો મર્મ, આપણા જીવનનો ધર્મ, જેને શ્રી કૃષ્ણએ સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ કહ્યું. આ સ્વધર્મ છે. આ વર્લ્ડ્સ ડિઝાયર કમ્પેલ્ડ હર મોર્ટલ બર્થ. રાજા અશ્વપતિએ એવું કર્યું, એવો પ્રયોગ કર્યો, એવી તપશ્ચર્યા, એવી સાધના કરી કે પરમાત્માને ફરજ પડી. અને રાજા અશ્વપતિના રાજની માટીએ પણ પ્રાર્થના કરી રાજા અશ્વપતિની સાથે. આપણે તો અત્યાર સુધી એ સિદ્ધાંત હતો, યથા રાજા તથા પ્રજા. હવે એવું થઈ ગયું, યથા પ્રજા તથા રાજા. રાજા ગાંડો નથી, પ્રજા ગાંડી છે. રાજા ડાયો નથી, પ્રજા ડાહી છે. પ્રજા પોતે ધારે તેવા ને પોતાના સૂત્રધાર તરીકે પસંદ કરી શકે, એનું નામ આપ્યું આપણે લોકશાહી. પણ એના પ્રોસ એન્ડ કોન્સ દુનિયાની બધી લોકશાહીઓ અનુભવે છે, અવારનવાર અનુભવે છે. પણ પ્રજા જેટલી જાગૃત, પ્રજા જેટલી સક્ષમ, પ્રજા જેટલી વિવેકવાળી, પ્રજા જેટલી ફ્રેટર્નિટીવાળી, એકતાવાળી, ક્ષમતાવાળી, એટલો એનો રાજા પણ એવો પ્રગટ થાય અને તેને એવો રાજા મળે. તો પ્રજા અને રાજાનો સંબંધ છે, એ પ્રજા અને માટીનો પણ સંબંધ છે. એવા કેટલાય સ્ટેટ પેદા થયા કે જે સ્ટેટનો રાજા એ ઇતિહાસમાં અમર થઈ ગયો. વિક્રમાદિત્ય, સમ્રાટ અશોક, શિવાજી મહારાજ એ અમર થઈ ગયા. ઇંગ્લેન્ડની અંદર એવા કેટલાય રાજવીઓ થયા કે જે રાજવીઓ અમર થઈ ગયા. ક્વીન વિક્ટોરિયા અમર થઈ ગઈ, એલિઝાબેથ ધી ફર્સ્ટ અમર થઈ ગઈ, કેથેરિન ધી ગ્રેટ અમર થઈ ગઈ, ઇઝરાયલની ગોલ્ડા માયર અમર થઈ ગઈ, શ્રીલંકાની સિરિમાઓ ભંડાર નાયક એ અમર થઈ ગઈ. કાંઈક કરી ગયા કે જેણે માટી સાથેનો પોતાનો સંબંધ એ પ્રગટ કરી બતાવ્યો. માટીના કલ્યાણ માટે, રાજ્યના કલ્યાણ માટે, સરહદના કલ્યાણ માટે, પોતાની પ્રજાના કલ્યાણ માટે જેણે યોગની માત્રા પ્રમાણે શાસન કર્યું. જામનગરની અંદર વિભા જામ કરીને એક રાજવી થઈ ગયા સૌરાષ્ટ્રમાં. એ વિભા જામને માટે લોકો બાધા રાખતા એના રાજમાં કે જો કંઈક આવું થાય. આપણે આજે બાધા રાખે છે ને, અને સવિશેષ બહેનો વધારે રાખ્યા, પુરુષો પણ રાખ્યા. હવે એમાં કંઈ બહુ તકલીફ નથી, પણ જો કંઈ આ થઈ જાય ભગવાન, તો હું નાળિયેર ચડાવી આવીશ, પગપાળા પાવાગઢની ઉપર દર્શન કરવા માટે આવીશ.
કેમ તે કે અધ્યાત્મની આ પરંપરા છે કે અધ્યાત્મ ભૂલાય નહીં એ માટે સંસારની વિપરીત પરિસ્થિતિની અંદર પણ પરમાત્માને યાદ રાખવાને માટેનું આ એક બહાનું બની જાય અને સારું પણ થઈ જાય. આપણી શ્રદ્ધા હોય તો બધું બની પણ જાય. એટલે આપણે તેમાં શ્રદ્ધા ધરાવતા વધારેમાં વધારે શ્રદ્ધા ધરાવતા થઈએ. વિભા જામ એવો રાજા હતો સૌરાષ્ટ્રનો, જામનગરનો, કે જેની લોકો બાધા રાખતા. એવા અનેક રાજા થઈ ગયા. માટે વિક્રમ સંવત પેદા થઈ. આપણે વિક્રમ સંવત એ વિક્રમ રાજાના સ્મરણમાં કરવામાં આવેલી સમયની ગતિ એને ભૂલી ન શકીએ એટલા માટે વિક્રમ સંવત. તો માટીએ પ્રાર્થના કરી માટે રાજા અશ્વપતિને ત્યાં સાવિત્રીનો જન્મ થયો. અપુત્રવાન રાજાને ત્યાં આ પ્રકૃતિમાં સાવિત્રીનો જન્મ થયો. અપુત્રવાન રાજા પુત્રવાન બન્યો. આ ગ્રેટ કોલોનિસ્ટ ફ્રોમ ઇમોર્ટાલિટી, અને પોતે કોલોનિસ્ટ ફ્રોમ ઇમોર્ટાલિટી બની ગયો. અમરત્વનું વરદાન સાવિત્રીના માધ્યમ દ્વારા રાજા અશ્વપતિને પ્રાપ્ત થયું. આ ગ્રેટર સનશીપ વોઝ હિઝ ડિવાઇન રાઇટ. પોતે એણે અનુભવ્યું આ સાધનાના માર્ગે પ્રવેશ કરતા કે આઈ એમ નોટ, હું માત્ર સામાન્ય કક્ષાનો મારા મા બાપનો પુત્ર, આ રાજ મને વારસામાં મળ્યું છે એવું નહીં, પરમાત્માની દિવ્યતા પણ મને વારસામાં મળી હોય, પરમાત્માનું ભાગવત તત્વ અને ભાગવત ગતિ પણ મને વારસામાં મળી હોય, એવો સનશીપ, આ ગ્રેટર સનશીપ વોઝ હિઝ ડિવાઇન રાઇટ. ગ્રેટર સનશીપ, હું એવો શ્રેષ્ઠ પુત્ર છું કે મને પરમાત્માનું શ્રેષ્ઠત્વ, પરમાત્માનું આ ભાગવત સ્વરૂપ મને વારસામાં મળેલું છે. એ ગ્રેટર સનશીપ વોઝ હિઝ ડિવાઇન રાઇટ. ગ્રીકમાં ઓગસ્ટસ સીઝર થઈ ગયો. જુલિયસ સીઝરનો વારસદાર એનો ભાણેજ હતો. જુલિયસ સીઝરના મિત્રોએ એને દગો કર્યો અને પાછળથી ખંજર ભોંકીને જુલિયસ સીઝર અપુત્રવાન રાજા હતો, એનું મર્ડર કરવામાં આવ્યું. જુલિયસ સીઝરને માર્યો તે પહેલાં જુલિયસ સીઝરે પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી કે મારો આ દૂરનો ભાણેજ એ આ રોમની ગાદીનો માલિક થશે, આ રોમનો રાજા બનશે. પેલા મિત્રોને થયું કે અમે તારી સાથે આટલા બધા રહ્યા છીએ, તેમાંથી તને કોઈ પસંદ નહીં થયો અને તે તારા ભાણેજને, દૂરના ભાણેજને બહારથી બોલાવીને રાજા બનાવ્યો આવતીકાલે. એમાં એનું મર્ડર થયું અને એનો ભાણેજ સરહદ સુધી આવી ગયેલો. તેણે આ વાત જાણી ત્યારે એણે આજુબાજુના રજવાડાઓને ભેગા કર્યા હતા તે દેશની ધરતી પર, અને બધાએ મળીને રોમ પર આક્રમણ કર્યું અને રોમની ગાદી કબજે કરીને જે આ ટ્રેઇટર્સની ચંડાળ ચોકડી હતી, જેમ મહાભારતમાં ચંડાળ ચોકડી છે, કર્ણ, શકુની, દુર્યોધન અને દુઃશાસન, તેવી ચંડાળ ચોકડી રોમમાં પણ હતી. અને તેનો સામનો કર્યો અને એ ભાણેજ જુલિયસ સીઝરનો તે રાજા બની ગયો. રાજા બન્યા પછી એણે પોતાના પિતા જે દેવળમાં પૂજા કરતા, ભક્તિ કરતા, આરાધના કરતા, એ દેવળની અંદર, રોમની અંદર એણે જુલિયસ સીઝરનું પૂતળું મુકાયું અને જુલિયસ સીઝરના પૂતળાની નીચે સોનાની પ્લેટથી એણે લખાવ્યું કે આ મારો બાપ, તે મારો ભગવાન. આચાર્ય દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ એ સિદ્ધાંત રોમમાં પણ છે, ગ્રીકની સંસ્કૃતિમાં પણ છે, રોમન સંસ્કૃતિમાં પણ છે. અને ત્યાં નીચે સોનાની પ્લેટ પર એણે લખાવ્યું કે આ મારો ભગવાન, આ મારો પિતા એ મારો ભગવાન છે. અને પોતાનું નામ હતું એન્ટની કે ઓક્ટેવિયસ, એ બદલી નાખ્યું અને એ બદલીને એણે પોતાનું નામ રાખ્યું ઓગસ્ટસ સીઝર. એ ઓગસ્ટસ સીઝર શ્રી અરવિંદ હતા એક જન્મમાં, જેણે રોમન સામ્રાજ્યની સ્થાપના કરી. એ ઓગસ્ટસ સીઝર શ્રી અરવિંદ હતા. તે જન્મમાં બી એણે એવું કામ કર્યું હશે તો રોમના સામ્રાજ્યનો સ્થાપક રાજા તરીકે ઇતિહાસમાં અમર થઈ ગયા. મિત્રો, આવતીકાલે આ સાધનાને આગળ ચલાવીશું. 2 સેકન્ડનું ધ્યાન કરીને આજનું સેશન સમાપ્ત કરીએ. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે